બોટાદ નગરપાલિકાના ફાયર સેફટી ઓફિસર રાજુભાઈ ધાંધલે ફેસબુક પર એક વિડીયો પોસ્ટ કરીને ચીફ ઓફિસર પીજી ગોસ્વામી દ્વારા તેઓ પર ગંભીર આક્ષેપ કર્યા બાદ સમગ્ર મામલે ભારે હોબાળો મચી ગયો છે। વિડીયોમાં તેમણે જણાવ્યું હતું કે ચીફ ઓફિસર ફાયર સેફટી સુવિધા સંબંધિત મુદ્દાઓ પર પદાધિકારીઓ અને મીડિયાને ગેરમાર્ગે દોરતા રહ્યા છે। રાજુભાઈ ધાંધલે કહ્યું હતું કે બોટાદમાં શહેરી બસ સેવાના ગેરકાયદેસર સંચાલન અંગેના મુદ્દાથી નગરપાલિકાના ચીફ ઓફિસર પીજી ગોસ્વામી દ્વારા ફાયર સેફટી ઓફિસરને માનસિક ટોર્ચર કરતા હોવાનો આક્ષેપ કરાયો હતો। શહેરી બસ સેવાની કામગીરીમાંથી મુક્ત કરી કચરા કલેક્શનના ડ્રાઈવર તરીકે અપમાનજનક બદલી બદલ બોટાદના ઇન્ચાર્જ ફાયર ઓફિસર ચીફ ઓફિસર સામે પ્રતીક ધરણા પર બેઠા છે। તો જે ખાસ મુદ્દો છે એ મારો જે હું ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અને હાલ જે મેં જાહેર જનતાની સલામતી માટે થોડાક દિવસ પહેલા એક વિડીયો વાયરલ કરેલો, એના અનુસંધાને ચીફ ઓફિસરે આવો મારો માનહાનિ ભર્યો કાર્યાલય આદેશ કર્યો છે। એના ઓલામાં હું બેઠો છું। શહેરી બસ સેવા છે જેનું ગેરકાયદેસર સંચાલન થાય છે, એમાં જે ભ્રષ્ટાચાર થાય છે એમાં ચીફ ઓફિસર મને માનસિક ત્રાસ આપી અને પોતે ભાગીદાર બનાવતા હોય એવી રીતે 6-8 મહિનાથી હું રજૂઆત કરું છું કે સાહેબ તમે આ ચાર્જ બીજાને આપી દો। હવે અત્યારે બીજાને આપ્યો તો આવું મારું માનહાનિ કરી અને બીજાને ચાર્જ આપો તો પહેલા આપી દીધો તો મેં કાંઈ માંગી નહોતું આ કામગીરી વધારાની। નગરપાલિકાના ફાયર શાખાના સુપરવાઇઝર તરીકે જેને કામગીરી આપેલી રાજુભાઈ ધાંધલ નામ છે, એમને એમના વિરુદ્ધ પણ ઘણી બધી રજૂઆતો અલગ અલગ મુદ્દે હતી। એની તપાસ પણ ચાલુ કરી છે। જેને રજૂઆત કરતા હતા એમને બોલાવ્યા છે પણ આવ્યા નથી અને 1-2 મુદ્દા એવા ધ્યાને આવ્યા જેથી એમને બદલવા જરૂરી લાગ્યા। છેલ્લે થોડા સમય 2 દિવસ પહેલા 3 દિવસ પહેલા એક સરકારી કર્મચારીને છાજે નહીં એ રીતનું એમનું વર્તન ધ્યાને આવ્યું છે કે સોશિયલ મીડિયામાં ગમે એમ આક્ષેપ કરવા અને ટૂંકમાં જે કર્મચારીની શિસ્ત વિરુદ્ધનું હોય એ પ્રકારનું એમનું વર્તન છે। પછી એમને એમની મૂળ ડ્યુટી પર પરત મૂકેલા છે સેનિટેશન શાખામાં ડ્રાઈવર તરીકે અને ફાયર શાખાનો ચાર્જ બીજા કર્મચારીને આપ્યો છે। બીજા કોઈ આક્ષેપો કર્યા છે બિલકુલ એક શબ્દ જ કહેવાય કે વાહિયાત છે।